આજે આપ આટલી મોટી સંખ્યા સાથે અહીંયા આવેલા છો, શું વિષય છે? આપની શું માંગ લઈને આપ અહીંયા આવ્યા છો? ગુજરાત આખામાં જે રીતે ગરીબ માણસોના ઘર તોડીને સરકાર બૂમો પાડી રહી છે, એવી જ રીતે આદિપુર વિસ્તારમાં જે 700 પરિવાર રહે છે, 150 થી 200 મકાનો તોડવાની નોટિસ જે મહાનગરપાલિકા ગાંધીધામ દ્વારા આપવામાં આવી છે, એના સંદર્ભમાં, એના વિરોધમાં કે ગરીબોના ઘર ન તૂટે અથવા વિકાસના નામે અગર તમે ઘર તોડી રહ્યા છો તો અમને કાયદેસર કોઈ જગ્યાએ પ્લોટ આપો, એ સંદર્ભે આજે હજારોની સંખ્યામાં અલગ અલગ સમાજમાંથી, કહેવાય કે ગાંધીધામની લગભગ દરેક સમાજના લોકો આ આંદોલનમાં જોડાયા છે. આ લડત કોઈ રાજકીય નથી, આ લડત જે માનવતાની, કે જો માણસો જ રહેવા માટે મકાન નહીં હોય અને માણસો જ આ દેશમાં બચશે નહીં તો દેશભક્તિ શું કામની અને માનવતા શું કામની? આજે પાકિસ્તાનથી સીમા હેદર કરી અને એ અનડાયરેક્ટલી ભારત દેશની સીમા પાર કરીને ભારતમાં આવી જાય, એને છત મળી જાય, એને ઘરવાળો મળી જાય, એને ઘર મળી જાય. પછી બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી જેને લાતો મારી અને બાંગ્લાદેશથી કાઢી નાખવામાં આવ્યા છે, એને અહીંયા કને રહેવા માટે ભારત દેશમાં આશરો મળી જાય તો ભારત દેશના લોકોના મકાન તોડવાનો મતલબ શું? કે તમારો જે દેશભક્તિ છે એ ખરેખર પાકિસ્તાન કે બાંગ્લાદેશ પ્રત્યે છે કે ભારતના નાગરિકો પ્રત્યે છે? એટલે ગાંધીધામના, કચ્છના અને ગુજરાતના નેતાઓ, ભાજપના નેતાઓ એ સાબિત કરે કે ભાઈ ખરેખર દેશભક્તિ તમારી કોના પ્રત્યે છે. આમ તો મીડિયામાં તમે કહો છો કે પાકિસ્તાન ચાલ્યા જાઓ, બાંગ્લાદેશ ચાલ્યા જાઓ, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકોને તો તમે આશરો આપો છો અને ભારતના લોકોના તમે ઘર છીનવી રહ્યા. તમારા માધ્યમથી એક વસ્તુ કહી દઉં કે હર્ષ સંઘવી સાહેબ બહુ મોટી મોટી વાતો કરે છે. 2-3 ક્લિપો એમની કાલે જોઈ. ઘર તોડવા જંગલેશ્વરમાં જે બનાવ બન્યો છે, મકાનો તોડવા, બહુ દુઃખદ છે. દરેક સમાજના લોકો ત્યાં રહે છે અને એમને તોડવામાં આવ્યા. ખરેખર હર્ષ સંઘવીમાં જો ખુમારી હોય સાચી અને એ ખરેખર એ લાયક હોય, એ પદના લાયક હોય તો કચ્છમાં ગૌચર જમીન ખાલી કરીને બતાવે. ગરીબોના મકાન પછી તોડે. કચ્છમાં ગૌચર જમીન ખાલી થઈ ગઈ તો હું પોતે બુલડોઝર લઈને પહેલે મારું જે કાયદેસર મકાન છે એને હું તોડી નાખીશ. ચાલો, મારું કાયદેસર મકાન કચ્છમાં ગૌચર જમીન ખાલી કરાવે, હું મારું પોતાનું કાયદેસર મકાન બુલડોઝરથી મારા ખર્ચે હું તોડી નાખીશ. આ મારી જબાન અને આ મારો ચેલેન્જ છે આપના માધ્યમથી હર્ષ સંઘવી. સ્થાનિક જનપ્રતિનિધિઓ છે, ચૂંટાયેલા ધારાસભ્ય છે કે સાંસદ સભ્યશ્રીને આ બાબતે કોઈ વાત કે રજૂઆત કરવામાં આવી છે કે કેમ? જનતાનો જનપ્રતિનિધિ વોટ માંગવા જતો હોય ત્યારે દરેક વિસ્તારની એને જાણ હોય છે સમસ્યાની. એમને જાણ કરવાની કોઈ જરૂરત નથી હોતી. એ મીડિયા એમના માધ્યમથી એમને મેસેજ મળે છે, તંત્રમાં આવેદનપત્ર કે અરજી આપીએ જે મળે છે. આઈબી, LIBના લોકો પણ એમને રિપોર્ટિંગ કરતા હોય છે. આ લોકોને જાણ ન હોય એવું ક્યારે બને જ નહીં. આ તો શું છે કે ભાઈ ટિકિટની લાલચમાં ત્રીજી વાર મળી તો ચોથી વાર મળશે, બીજી વાર મળી તો ત્રીજી વાર મળશે. આ લાલચમાં ક્યાંક ને ક્યાંક પ્રજાનું હિત છોડી અને પાર્ટીના અને વ્યક્તિગત હિતમાં કામ કરી રહ્યા છે.